મારે બેટું શું કરવું? હું તો હરામાં કોઈ નથી, કોઈ મળી ન હું તો બોરી મફરી થઈ એરંડા એ 4 બોરી જેવા થાય. હું તો દેવામાં દાળ થઈ ગયો છે. મારું કાઢવું છે, શું કરવું? મારું કંટાળી ગયું છે. કોના માટે શું કરવું? મારે કોઈ મળતું નહીં. મને તો ભાઈ આવ્યો તો કોઈક આઈડિયા બતાવો તો કરો, તો કોઈક આઈડિયા મારે જ કરવી પડશે. હેતી પેથી છોડી દઈ જાવ, કોઈ રાખવું નહીં. આપણે 5 ભેંસો રાખવી છે ને, બસ બીજું કોઈ કરવું નહીં. આપણે ચાલે એ બધી રીત કરવું ધંધો મારે. એ આવો ભાઈ. હા બરાબર. હા ભાઈ રેડી આવો રેડી. આવો ભાઈ. આ તો કોઈ ખુશ લાગે ને તું તો દુખી લાગે, કોઈ સમજણ નહીં પડતી. અલા દુખી છું. તાર મોઢું ચમ આ લાલ મૂઢો આપો મારે લાલ મૂઢો રાખીએ. કોને બૈરું લાફો મારે કહું બૈરું હું લાવું મારા બાપુ? તમે બૈરાન મારો ના યાર દેવામાં દાળ થઈ ગયું. હું ચમ તાણ યાર જો મફરામાં કોઈ સાર નથી. હા એ અંડો 4 બુરો થયો. રાયડામાં જુઓ કે મોલે સાફ થઈ ગયું. હાલ તો દવા પીવાના પૈસા નથી. બોલો શેની દવા પીવી તાર? મરવાની પીવું તાર શું કરું યાર? ચમ પણ તાર યાર હું તો દેવામાં દાળ થઈ ગયું. હું કોઈ નથી એટલે કોઈ ખૂબ નુકસાન આવી. ખૂબ યાર કોઈ વળ્યું ના એમ? 2.5 લાખ રૂપિયા તો ભરવા પડશે મારે. કરના ઉધર જમી રાખી આવું છે ખબર મારું બેટું. ગમે ત્યારે શિયાળો આવે, ગમે ત્યારે ઉનાળો આવે, ગમે ત્યારે ચોમાસું આવે. વરસાદ નું કોઈ ઠેકાણું નહીં. તું તો સાચી વાત. ઠંડી નું કોઈ ઠેકાણું ઠંડી જોવે નહીં પડી. હા આ દવા આવડા આમ તો જો માણસો ના કોઈ ઠેકાણા નહીં. સીઝન ના હું ઠેકાણા હોય. હાય હેલો કીધે જાય વસ્તી બીજું કરે. હા આપડે બીજું કરવાનું કોઈ નહીં કોઈ નહીં. તું કોઈ કહેતો તો શું કેમ ભાઈ મારા હવે તમે ઘરના મૂકો મારે દવા પીવી. હાલ દવા પીવાના પૈસા ના બોલ. માર્કેટમાં દવા ડુપ્લિકેટ મળે છે, માણસો નહીં મળતા. ઓરિજિનલ હોય મરચો લાવ કે યાર. ઈ પણ હોબળ દીનો આ દવાનો આ જેની બાટલ લ્યો ને એનો હોલસેલ નો ધંધો હું સાઈડમાં કરું લે. લાવ તાણે મારી તક જીવ જાય લાવ. તરત એટલે તો આમ ટપ દે. દવા બવા ના પીવાય લે. એટલે પીવા ભરાઈ જાય ભાઈ. પણ મારો તો ધંધો થઈ જાય કે લે. એટલે માણસો જીવ જવા દેવાનો. જીવની વાત નહીં, તું સમજતો તમને. પણ પેલી કંપની ટાર્ગેટ આલ્યો છે કે આટલા ટાઈમ તો આટલી જેની બાટલી વેચી મારવાની. હા મન ભાઈ મને દવા પીવા દે. દવા ના હું તો શીખ જઈ લેવાડો ને શીખ લઈને તો કંટાળ્યો. આ શીખાઈ લાજી મને. એવી શીખો ના લે. આ દવા પીધી ટપ દે ઉપર. આ તો મારવા બેઠો. મારવાની ધંધો કરવા બેઠો લે. એ તો ધંધો કરે. તારી 40-50 રૂપિયા ધંધા માટે કોઈનો જીવ જાતો રે. ના આપણે તો હોલસેલ માં સારું માર્જિન છે. ઓન કરતો તો મારો ધંધો સારો. આવા તો કેટલા ઉડાડ્યા તમે. આ લો આ બાટલી લઈને જ ફરું છું. બાટલો ના પીવાય. તમે હાથે લઈને આવ્યા. હું પીવું હાલે. મને સમજાવતો હતી કેટલા ટાઈમ અસર કરી ના અસર સમજા એ તો આખી પી જાય અસર જ કરશે લાવજો. એમની તું એના ઘર જતો રહે તો પછી મને માહિતી કોના હાલવી? તમે મને લાવજો હાલો તો રાયડા પિંગ મારું. એમ ના રાયડા ના મારે કોઈ સારી જગ્યાએ જવાનું. કઈ જગ્યા તમે કયો? આમ એ મારવા માટે કોઈ મોટો બંગલો હતો હું આ બંગલા બધવાની પણ સારી જગ્યાએ ના ભાઈ હોટલ ખોલું કયો? બે ત્રણ માણસો જોવો તો થોડું સારું લાગે. ભાઈ ના મારે મરવા માટે હું જોવો રાયડા માં કોને ખબર પડે ત્રણ ચાર દાડો દીનું જતો તારે જેવું જ હોય તારે એના માટે કોઈ બંગલો ના પહોંચવાનો દવા પીવા માટે. તો એક વસ્તુ કો આ ફેરે નુકસાન આવ્યું કે હલકે ફેરે પાછું વળતર થઈ જાય. 12 મહિના કોઈ ના મળ્યું યાર. આ તો છે જ આપણા જોડે. આ ધંધો કરતા સારી છે. ના ના એવું ના કરાય. કેમ ના કરાય? આ એ જેને શીશા પીવાતા છે વળી ના પીવા દે લે બાપુ મને કંટાળ. જો પડ સાગર ટૂંપો ખાઈને મરે એમાં તકલીફ પડે. આ વખત ઝાડની ડાળકી ઉપર ઝાડ જેઠું પડે. મારવું શું કામ પડે? આ તો બસ કેમ બતાડું લે મરવાની તો સમજ તો જમ નહીં. કે ભાઈ મરવા દે કે લે પછી જો પડ હું તો સિસ્ટમ મરવાની દીનો ઝાડ ઉપર લટકે ડાળખું તૂટી જાય તો તું બચી જાય. અને ટ્રેન ના પાટા વચ્ચે પડે તો કદાચ પેલો ચલાવાળો જોઈ જાય તો કે આ તો કોઈ લોબુ થઈને ઉર્યું તો એ બ્રેક મારે. આપણે એક જ કરવાનો. હા તડપ તડપ ઇસ દિલ મે આહા નિકલ ગયા ભાઈ ધંધો છે એમાં તારી આ એકલી જા એ જ કરવું છે. એ જા એટલે હું સિસ્ટમ બતાડું તું ઊંધું ઊંધું સલાહ આલે. ના દવા બવા પીને મરી હા તો જવાબદારી તમારી. ના એમાં મારી ચોથી જવાબદારી હોય. આ જવાબદારી આલો હો જીવ જવાની તો એટલે આપણે કહેવા ચો દેવાના કે બાટલી ચોથી લીધી. હું કોઈ નહીં ને કોઈ તમે મત કહેજો. હું તો કહી દઉં. આ તો કહી દે. આ તો હરોમી છે. હા મારવા બેઠો બધો. અરે અમે ધંધાદારી છું. આ 40 રૂપિયા 50 રૂપિયા શીશા માટે નીકળ્યો જીવ જાય છે. આવી આવી અમે પોચ વેચી મારી. કેટલા માર્યા એ ખબર નહીં બચી આપણે કોઈ સમાચાર નહીં મળે. જાવું પડે ને સમાચાર. મોટા વિડીયો આવે તો ખબર પડે કે જતા રહ્યા મોટા. વોટ્સએપ પર પૂરી વિડિયો મોકલો. એટલે પાછી મજૂરી કરો ભવકે વળી એટલે ભાઈ કોઈ નથી દેવાનું દાડ થઈ ગયું. હું તો સાચી વાત કરું. તમે મોનતા નહીં યાર. પેલી આ દવા છે મારે.
પીવા દો નથી પીવા દેવી. ખોટું સમજાય નું કમ મારો હો એને કહેતા તમે હાલ કહેતા હાલ જવું તો હટી જાવ બેહો છો લાગે ને. હવે બાટલો પર તો. એ, લા, બાટલું ના પીવાય લે. ના, હવે હું કંટાળે છું યાર લોકેશન તો બતાડવું પડે કે ચોજીન મરવું એમ તમે હું ડાયરેક્ટ તો લોકેશન હાલ લાગે અરે, પીવાય ના. અલ્યા, કંટાળી જોવા દાંત થઈ ગયું. ઉતાવળ્યો મારો બેટો નથી પીવી દવા બાવા. કે ઝટ પટી જાય કે હું બેઠો એટલે કે થોડો મરવા દેવું. ના ના મને મરવા દેજે ભાઈ તું સુખ છે ઘેર જા ને રોટલા ખા પછી ના, મોડો મારે પડે. રોટલા નહીં ખાવા. કદી રોટલા ખાય બૈરું નાહી ગયું તાર નાઈ ગયું આ તો બધું જાતું. તો હવે તો કંગાળ હતો એવો. મંજીરા કુટ થોડા લગન કરીને ખર્ચો કરે ઈ જ્યાં. એ જ બૈરું મંદિરે ખર્ચો ને ફૂટતા. બધું બધું જતો રહ્યો પરવાળી ની બેઠો હા પરવારી રહ્યો. પરવારી પટી ગયો હા પટી ગયો એટલે તો તને સલાહ હાલવા આવ્યો હે રહ્યો હા, એના જેવો થઈ ગયો. એટલે કોઈ કામમાં ઉતાવળ ના કરવાની આ બાટલી હારી છે. હવે દેખો હા. બૈરું જતું રહ્યું હા તો હું કોઈ ઊંધું પગલું નહીં ભર્યું. હા તમે સીધા મોણા તમારે તો સારું છે યાર કે ઊંધું નહીં પકડ્યું આને તો સીધા પગલા તો ભરવા દેવા ને સીધું કરવું પડે. ભરવું પણ આ દવા પીવાનું ઊંધી સીધું જ કરવું યાર. તો એને હાલવા દે નથી હાલવું કોઈ. જવા દે તમે નીકળજો અહીંથી. તું બાટલી લઈને હા. બાટલી હાલીને નીકળું હું તો તમે પીવો ફરી. મારા ઉપર પણ મારે તો બધું રેડી ચાલે લાય કે લાય લે મારે દવા પીવી છે ને. તું શું આમ કહી રહ્યો છે હા શું બોલો છો તમે? ના દવા નહીં આવતો મને તો તમે બદલાઈ જી પાછા. દવા એ તો આ તો કેવું હોય ખબર બાટલી પીવાની વારી આવે ને એટલે મને નહીં કહેતો અંદર થી આત્મા નીકળે હા આત્મા અંદર નીકળે હા હા. કે હું લાઈને દવા પીવી લાઈને દવા પીવા નહીં પીવું નહીં પીવું. પેલા રીતે દવા મને હાલજી મને હું તો હાલ હાલ ટૂંકો ખાવ પેલા ટૂંકો ના ખવાય. રાજ પેલે પડી ભાઈ ના, ના, ના. ભલે કોકના ઝાડ ના હુકા પાડવા પેલા આ બેઠો દવા લાવીને વર્ષોની મહેનતી આ ચીકુડી દવા તેની લાવીને અમે ઊભી કરી છે. તમને કેટલી ઉતાવળ ના, ચડી? મને મરવાની ટેવ પડી છે બીજું કોઈ ન થયું અરે ભાઈ પાછળ છોકરાનું શું થાય? એ છોકરો તો મોટો થઈ ગયો હવે તો કોઈ ચિંતા નહીં શું મોટો થઈ ગયો? તારે કંટાળો છે એટલો કંટાળો તો કોઈ હુજતું નહીં યાર એ તો બધી વાર એવું ના રે. હારા દરેક દાડા. ધંધામાં મંદી આવી ગઈ છે હવે સાચી સાચી વાત છે. તો હવે તો મને કીધું હાલજો તે દવા હું તો આલું બાટલી ના ચમ કેટલા છે દવાના દવાના હું હાલ દઉં પણ તમારે નહીં પીવી. મને સારું કહેવાય લે દવાના પૈસા હાલ દે પણ તમારે પીવી નહીં તો પછી દવા એ પી હા એ દવા પીવા તો હાલ આ તો બધો પ્લાન છે તનો That જોઈ એ રહ્યો હા બાટલી તમને હાલ દે હા દવાના પૈસા એ હાલે હા દવા બીજો મત તારા જોડે તો બાટલીના પૈસા નહીં માગને જોઈ ભાઈ એટલે તો લોચા હા એટલે તો હું હાલતો નહીં જાણું માગ માગ પણ માગ આજે 20 રૂપિયા મને લઉં દવા નહીં કોઈ તો દવાના પૈસા આલું ખરી પણ પીવાની નહીં. પછી જો તારે પીવા તો દવા લઉં નથી પીવી. ખર્ચો કરે તો બાટલી પીવી તો પડશે કે શું કરશે એ રહ્યો? લાગે લાય મને ભૂલી જાય છે આ લે, આ લઈ જા લઈ જા લઈ જા. ના પીવાય પીવા દે ના, હવે જેવડા શીશા બીશા જિંદગી મળી છે. દવા પીવા દે આ પી લે મને તો શું હતું? આ બધું પીવાય ના. પૈસા પેલા દવા પૈસા નહીં હાલવાના. આ હું લઈ જાય. પીવા દે મને ના ના દવા બવા પીવાથી શી વાતો કરો? ખોટી સુનાવો. બેહો બેહો ભાઈ. ખાવ હું તો ભાઈ બેહો બેહો. તમારા ધંધા ઉપર તું લાત મારે હે લ્યા. આ કોઈ મોબાઈલ અંગે મને લાગે પણ માગવાળા તો ફોન નહીં તારો જોઈ લે. માગવા વાળા ના જ લાગે. હા એટલે તો કહું એટલે તો હું નહીં ઉપાડો રહેવા દો. એટલે તો હું ફરતા. માગવાળા જ છીએ સાયલન્ટ કરજો બરો. રેમોન 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 માં રેમણ કઈ નો રેમોન રેમોન હા લેમન કરી. એટલે આવા ફોન આ માગવાળા પાછી લઈ જાવી કે ભાઈ ફેંકી દઉં પેલા રાયડા. ના ના બસ આજો માગવાળા પૈસા આયા એટલે તો કહું પી લે મજા પીતી જાય. થઈ ગયો ભાઈ એટલે તો કહું આ ખાતરના પૈસા માગી ધંધાએ ચી દવા લઈને આવ્યું હાર્યું. એટલે દવા. તકલીફ જાય એટલે ગંધા એવી જ લાવવી પડે કે ઓછી અત્તર નોખીને લાવવાનું હોય તો તપટ દે ઓછી અત્તર નોખીને લાવવાની હોય અમારે સુગંધ કરવાની છે આનું આ તો તત જીવ લે એવી દવા લાવે તો હું શું કહું? હું તમને સાચી સલાહ આ આલું. પહેલો મોણસ એવો હસતો હસતો મારો બેટો હું સાચી સલાહ આલું તમને સાંભળો. દવા બહુ ના જોઈ. છોકરાનો નહીં મોટો કરવા નહીં. મેં હલકે થોડી તમે મજૂરી વધારે કરજો. એટલે બાબુ કેટલી કરવાની પણ મજા હલકે એ તો ભગવાન જોહે ઉપર કે હવે ચેટલો હેરાન. ભગવાન તો જોઈ જોઈને ઢેકણે કર્યા ભગવાન ના ના હાથમાં આવ્યો તો ભગવાન તો પેલા હોય ચીપડી બોધો પછી બધું એને પૂછવા જ શું પૂછો છો તમે કે પછી શું તો આવી રીતે કરી છે? બરાબર શિયાળામાં વરસાદ હા. એક વસ્તુ કહું તમને, જિંદગીમાં હે ને ચડતી ને પડતી આવતી રહે બરોબર. આટલી બધી પડતી આવે યાર એ તો આવે એ તો 2 મહિના દેવામાં દાડ થઈ ગઈ યાર હલકે તમારે હમું વળી જાય. વિશ્વાસ રાખો હું તમારા ભાઈબંધુ સાચી સલાહ આલું. કોઈ ખોટી સલાહ આલતો નહીં. તો ભાઈ અને આવા હોય તો મારવા બેઠા હોય. આવા ચોથી હેડા આવી. ભાઈ હાલકે તમારી સલાહ લઉં હું હા પછી તમારી સલાહ ના લે હા દવા પાણી રાખો મારે આ દવા પાન ના રાખે. દવા હું લઈ જાય. તો તમે હાલવા આવશો એ તમારે કોઈ કરવું નહીં. તમારે હલકે વળી જાય બરોબર બધું.
પૈસા અને માગતા આવી તમે હલકે થોડું ઘણું કરો ધીમે ધીમે એટલે આલજો પર તમારા સલામત ધંધા પર લાત મારી તો હું નીકળું એકડો દે તમે આ બાટલી વેચવા નહીં દેતા પીવાનો તમે એકડો ધંધો નહીં કરવા દેખાજો દેતા. મત બીજી વાર આ તો હું આજે બીજો ગ્રાહક ગોતું જ છું આ નેકળો મતલબ હું મારા ધંધાની પથારી ગોળ થાય છે દવા સારી હતી યાર. મારવા આવ્યું તું ખબર પડી તમને મારવા જાય એવું લાગે. હું સાચી સલાહ આપું. અને આ બધા આપણા મિત્રો જોવી બરોબર મિત્રો જોઈએ છે. શું ખાવે દુઃખ ખાવે પણ દવા મત પીજો. આ તમને સલાહ આલું છું હું. અને ગમે તેવી પરિસ્થિતિ હશે તો એનો રસ્તો ભગવાન દુબળી વેળા હશે તો સારી વેળા ભગવાન લાવશે પણ કોઈ દિવસ ખરાબ રસ્તે ના ચડવું. તડકાથી સોયલે માલિક કરશે. સોયલેથી તડકા માલિક કરે બીજું કોઈ ન કરે. બરોબર